નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, સમાજમાં જે થર્ડ જેન્ડર છે એને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે. થર્ડ જેન્ડરની જ્યારે વાત આવે છે ત્યારે પુરુષ, સ્ત્રી અને ત્રીજી જે જેન્ડર છે તે અન્ય જાતિ તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે પણ સમાજમાં આપણે બે રીતે જોઈએ છીએ કે જ્યારે કોઈ નાનું બાળક હોય, તેના જન્મની વાત હોય તો માસીબા છે તેના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. બહુચરમાની જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે બહુચરમાના પરમ ભક્તો છે આ, અને એટલા માટે જે પણ બહુચરાજી યાત્રાધામે આવે છે તેઓ જે માસીબા છે તેમના આશીર્વાદ અચૂક પ્રાપ્ત કરે છે. આપણને થતું હશે કે માસીબા જુદા જુદા વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોઈ શકે. હા, આજે આપણી સાથે જે બે ઉદાહરણ છે તે એવા ઉદાહરણ છે કે જે સંગીત ક્ષેત્રે ખૂબ જ આગવું નામ છે. જિગ્નેશ કવિરાજથી લઈને વિક્રમ ઠાકોર અને એવા તો અનેક સિંગર છે કે જેઓ નિયમિત આશીર્વાદ પ્રાપ્ત કરવા આ માસી પાસે આવે છે. આપણે થશે કે હવે પરિચય કરાવો તો સારું. પરિચય આપને કરાવી દઉં. સોનલ માસી નમસ્કાર. નમસ્કાર. અને તેવી જ રીતે સારિકા માસી આપને પણ નમસ્કાર. નમસ્કાર. બંને માસી અત્યારે આપણી સાથે છે. બંને માસી ગુજરાતના જુદા જુદા ગીત સંગીત જુદા જુદા આલ્બમના ક્ષેત્રે ખૂબ જ આગળ છે. નાના જે બાળકો હોય કે જે કલા ક્ષેત્રે ગાયકીના ક્ષેત્રે આગળ આવવા માગતા હોય તો તેઓને એક પ્રકારે કહેવાય કે તમામ પ્રકારનું પ્લેટફોર્મ, તમામ પ્રકારની તક છે એ પૂરું પાડવાનું કામ કરે છે. અત્યારે આપણે બહુચરાજી મુકામે છે, અને બહુચરાજી મુકામે જ્યારે આપણે વાત કરવામાં આવે છે તો હંમેશા જે માસી છે તેમનું આ ધામ ગણાય છે, તેમનું તીર્થ ક્ષેત્ર ગણાય છે, તેમની કર્મભૂમિ ગણાય છે, અને સતત તેઓ માને પ્રાર્થના કરે છે કે સમાજને સુખ, સંપત્તિ અને શાંતિ મળે તે માટે કામના કરે છે. વિસ્તૃત માહિતી તેમની પાસેથી આપણે વાત કરવી છે. સૌથી પહેલાં માસી એક બાબત મારે એ જાણવી છે કે સંગીત ક્ષેત્રે, અને એમ કહેવાય છે કે કિન્નરને અને સંગીતને સીધી રીતે કઈ રીતે સંબંધ હોઈ શકે, પણ એ બાબતનો સ્પષ્ટ જવાબ એ પણ છે મહાભારતના કાળમાં પણ અર્જુન સ્વયં જે પોતાની આઈડેન્ટિટી છુપાવવાની હોય અને તે સમયે કિન્નર વેશ ધારણ કર્યું છે. બરાબર. અને તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો અત્યારે એક ઉદ્યોગ સાહસિક અથવા તો એમ કહેવાય કે જે લોકો સંગીતના ક્ષેત્રે આગળ આવવા માંગે છે તેમને તક પૂરી પાડો છો. વિસ્તારથી વાત કરો. નમસ્કાર મિત્રો, હું છું સારિકા રાવલ. આ છે સોનલ માસી. SS ફિલ્મ એ અમારી આગવી ઓળખાણ છે. SS ફિલ્મ અમારી બહુચરાજીથી છે, અને સંગીત અને અમારા વચ્ચે બહુ જૂનો સંબંધ છે. કેમ કે મા બહુચરે અમને અવતાર જે આપ્યો છે કુદરતે, એ અવતાર અમે સંગીત અને અમારામાં તાલમેલ થાય તેવો જ અમને અવતાર ખૂબ સરસ આપ્યો છે. પ્લસ અમે દુનિયાની ખુશીઓના મોકામાં જ સામેલ થઈએ છીએ. નાચવું ગાવું એ અમારી આગવી ઓળખ છે, અને પબ્લિક અને દુનિયાને આશીર્વાદ આપી અને અમે પણ ખુશ રહીએ છીએ. જ્યારે સંગીતની વાત કરીએ તો મારા સોનલ માસી છે, મારા ગુરુવર્ય છે. એમને બહુ સંગીતથી અને કલાથી બહુ જ પ્રેમ છે. જેમ સોનલ માસી આજથી નહીં ઘણા વર્ષોથી કોઈ પણ કલાકાર હોય, નામી કે અનામી, પણ કલાની સતત કદર કરે છે. હું એમની શિષ્ય છું. મારા માઇન્ડ, મારી બુદ્ધિથી અમે SS ફિલ્મનું નિર્માણ કર્યું છે મિત્રો. પ્લસ દુનિયાની જે ગુજરાતની ગાથા છે કે શૌર્ય ગાથા કહેવાય, અને કલાકાર વસ્તુ એવી છે કે મિલે સુર તેરા હમારા તો સુર બને હમારા. એટલે ગુજરાતની જે આ કલા છે લુપ્ત ના થાય અને કોઈ છીનવી ના લે એ માટે અમારું જબરું સાહસ છે મિત્રો. અને કલાકાર ચાહે કોઈ પણ હોય, કલાકાર નાનો હોય કે ચાહે મોટો હોય, અમે એની કલાની કદર કરીએ છીએ. હા, કોઈની પોઝિશન નહીં હોતી તો દુનિયાને અમે દેખાડવા માટે એને સપોર્ટ પણ કરીએ છીએ. અને એ સિવાય નામી કલાકારો પણ અમને ઘણી બધી સેવા પૂરી પાડે છે. જેમ કે જિગ્નેશભાઈ છે, વિક્રમભાઈ છે, જેમ કે મારા ભાઈ, હા, જેમ કે મારા ભાઈ જગદીશભાઈ એક્શન કિંગ, પ્લસ ઘણા બધા કલાકારો છે નાના મોટા તદ્દન. અમારે કોઈ ગરબા હોય, કંઈ ઉત્સવ હોય તો અમને પણ ઘણી બધી ફ્રી ઓફમાં સેવા આપે છે. એ માટે અમને કલાકારોની કદર કરી છે, કલાકાર અમારી પણ કદર કરે છે. અને આ આની લુપ્ત ના થાય
એ માટે નાનાથી લઈને મોટો કલાકાર કોઈ પણ આ મંચ સુધી પહોંચી શકે એના માટે અમે કોશિશ કરીએ છીએ, તક પૂરી પાડીએ છીએ. મિત્રો, આપણે એમ થતું હશે કે સોનલ માસી કે સારિકા માસી સુધી નેહલભાઈ તમે કઈ રીતે પહોંચ્યા? તો એકવાર ખૂબ જ જાણીતા આપણા ગાયક જિગ્નેશ કવિરાજ, એમનો એક ઇન્ટરવ્યૂ જોતો હતો અને એમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સોનલ માસીની કૃપા અમારા પર સતત વરસે છે અને ત્યાર પછી એ તપાસ કરતાં એ જાણકારી પ્રાપ્ત થઈ કે બહુચરાજી સ્થિત સોનલ માસી છે અને એ આ જે ગાયક કલાકારો છે એમને એક પ્રકારે સપોર્ટ કરે છે, પ્લેટફોર્મ પૂરું પાડે છે. નાના બાળકો એવા ઘણા છે ગુજરાતમાં જેમાં આપણે જાણીએ છીએ કે કદાચ બાળક સારું ગાતું હોય પણ તેના મમ્મી પપ્પાની એ શક્તિ ના હોય કે એ માટે ખર્ચ કરી શકે, ગીત ગાવા માટે જે રૂપિયા કાઢવાના હોય, અને એ અગવડ તેમણે જોઈ, તેઓ સમજ્યા. સોનલ માસી પોતે એક કલાના પૂજારી છે અને એટલા માટે તેમને એમ થયું કે આ બાળકોને આપણે એમ જ રઝળતા ના મુકાય, એમને તક આપવી જોઈએ. અને બસ ત્યાર પછી એમણે આ ધ્યેય છે તે સાકાર કરવા માટે મથ્યા. એમની પોતાની યુટ્યુબ ચેનલમાં પણ તેઓ વિડીયો મૂકે છે. કોઈ બાળક સારું ગાતો હોય, કોઈ ગીતકાર સારું ગીત લખતો હોય તો એ લોકોને તક પૂરી પાડવાનું કામ કરે છે. ગુજરાતમાં એવા ઘણા બધા લાઈવ શો છે કે જેનું જે જવાબદારી કહેવાય એ સોનલ માસી અને તેવી જ રીતે સારિકા માસી છે તે ઉઠાવે છે. હવે તમને થતું હશે કે નેહલભાઈ તમે ત્યાં સુધી પહોંચ્યા, તો એક બાબત હું આપને અહીં જણાવું કે યુટ્યુબ ચેનલ પર SS ડિજિટલ બહુચર, બરાબર ને? SS ફિલ્મ બહુચરાજી, SS ફિલ્મ બહુચરાજી, જો આટલું તમે સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે એમના જે આલ્બમ છે એ કેટલા હિટ છે, કેટલા લોકોને તક પૂરી પાડી છે. સૌથી વિશેષ બાબત એ છે કે જ્યારે ગુજરાતના સુપરસ્ટાર જેને આપણે કહીએ વિક્રમ ઠાકોર પણ તેમને ખૂબ જ માન સન્માનથી જુએ છે. તો સવાલ એ છે કે આવા લોકો પણ છે સમાજમાં કે જે કિન્નર સમાજમાં હોવા છતાં પણ સમાજની સેવા કઈ રીતે થાય અને તે માટે તેઓ તત્પર છે. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે સોનલ માસી, મેં એક બહુ માર્ક કર્યું છે જુદા જુદા જે આપણા વિડીયો જોયા એમાં, જ્યારે એ લાઈવ શોમાં તમે હોવ ને, સૌથી વધારે હું જોઉં કે તમે આમ નોટોની તો રેલમ છેલ કરતા હોવ, તો કઈ રીતે, એટલે તમને એમ કે કઈ રીતે થાય કે મારે આ રીતે કરવું છે? અને બીજો પ્રશ્ન દર્શકોને એ પણ થાય કે એમની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવે? એ વસ્તુ 2 નંબરની છે નેહલભાઈ. એ વસ્તુ એવી છે કે જ્યારે કલાકાર છે ને એની કદર હોય ને, એ જે માણસ કલાની કદર કરતું હોય એની જોડે રૂપિયા ધન દોલત કશું જ નથી હોતું. અને અમે એ માણસો છીએ કે જો દુનિયામાં માગ્યું તો અમને બધું જ મળે છે. અમારે SS ફિલ્મ એવો કોઈ અમારે ઉદ્યોગ પણ નથી કરવો કે જેથી લઈને અમે રૂપિયા કમાઈ લઈએ. પણ એક કલાકાર છે, કલાકારો અમારા માટે ભવિષ્યના ગુજરાતના તેજસ્વી તારલાઓ છે, બરોબર? એ કંઈક સફળતા મેળવે, કાલ અમે રહીએ ના રહીએ તો ગુજરાતને કે આપણી ઇન્ડિયાને એમ કંઈક થવું જોઈએ કે ના આપણા સમાજના માસીબ આપણા ખુશીઓમાં સામેલ થાય છે, એ પણ કંઈક અમારા માટે સારું કરીને ગયા છે. અને આ કલા લુપ્ત ના થાય અને ગરીબથી ગરીબ છોકરો હોય એને મંચ મળી રહે, એની અમે તત્પર, એને કોઈ બી હાલત હોય અને અમે જોઈએ કે એની કલા છે, એને આગળ વધવું છે તો અમે સપોર્ટ કરીએ છીએ. એ માટે પણ અમને ભાઈ સ્ટુડિયોવાળા પણ અમને ઘણું પ્રોત્સાહન આપે છે. કોઈ ગરીબ હોય કે માસી મારા ત્યાં રેકોર્ડિંગ કરાવી જજો, એમનો પણ સાથ સહકાર છે. અમારી સફળતા જે છે ને એની પાછળ તમામ મારા ગુજરાતના ટોટલી કલાકાર અને ખાસ કરીને જેમ કે ગુજરાતની જનતા, એમનો બહુ મોટો ભાગ છે અમને સ્વીકારવામાં. 6.5 કરોડની, હા, એ જનતાનો બહુ મોટો ભાગ છે જે અમને દિલથી ચાહે છે. અને કલાકારોને પણ મને બહુ ગર્વથી નમસ્કાર કરું છું જે અમને પણ એ લોકો પણ સ્વીકારે છે. હા. અચ્છા, એવા કયા કયા કલાકારોને અત્યાર સુધીમાં આપણે સપોર્ટ અથવા તો એક પ્રકારે મદદ કરી હોય? મદદ ને સપોર્ટ નેહલભાઈ 2 નંબરની વસ્તુ છે, પણ અમારા આશીર્વાદ છે એ મહત્વના છે. મારા એટલા માટે મારે પૂછવું છે કારણ કે નાના નાના ભૂલકા, જેમ કે આપણે ગઈકાલે સોનલમાંથી આપણે વાત કરી હતી રાહુલ, બરાબર ને? એવા ઘણા બધા બાળકો પણ છે કે જેને આપણે એક યોગ્ય દિશામાં લઈ જઈએ છીએ, કારણ કે માત્ર પૈસાની વાત નથી. SS ફિલ્મ મારું ચાલુ થયું ને તો પેલું જ અમારે ફૂલ કરમાઈ મારી જાનુ શર્માઈ, એ છોકરો હતો સંજય ઠાકોર કરીને, એ સુરેન્દ્રનગરનો છે. એને ગાવું હતું, એમ કે મારે ગાવું છે એમાં. પછી એનું મેં કીધું ચલો ભાઈ તારો વોઇસ ગમે તે હોય, દરેક સારું લાગ્યું એને ગાયું એટલે મેં આને આપણે રેકોર્ડિંગ કરાવી લઈએ. પેલું જ પ્રથમ એનાથી મૂક્યું. જેમ કરું કે રાહુલ ઠાકોર સાયલા, એ પણ બહુ સરસ ભજની અને લોકસંગીતનો બહુ સારો કલાકાર છે, એનું પણ પસંદ આવ્યું.
એના 2-3 આલ્બમો અમે કર્યા છે. ઢોલ નગારા છે, રડતી આંખો મારી તરસે એ છે, એમનું લેખક કર્યું છે અમારે યોગેશભાઈએ. યોગેશ પઢિયાર. હા, યોગેશભાઈ પઢિયારે કર્યું છે. ગોલ્ડન રાઇટર. અને બહુ બીજા સારા સારા આલ્બમો છે. અમારે એવું નથી કે ચલો અમુક કલાકારના અમે વિડીયો ચડાવી લઈએ અમારી ચેનલમાં અને ખૂબ આગળ વધીએ. એક અમારી અને એમની જે દિલના સંબંધો છે, જેમ અમને માતાજી સ્વરૂપ માને છે, અમે પણ એમની એટલી દીકરા જેટલી જ કદર કરીએ છીએ. જેમ કે જિજ્ઞેશભાઈએ ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે સોનલ માસીના આશીર્વાદ અને સફળતા, પણ જિજ્ઞેશભાઈનો ફર્સ્ટ ટાઈમ શો અમે પાટડીમાં કર્યો હતો અને પાટડીની જનતાએ એમને ખૂબ સાથ સહકાર આપ્યો હતો. અને જિજ્ઞેશભાઈની પણ ખૂબ મહેનત હતી એમાં. અને એમનો આલ્બમ હતો તમારા હમ. એ પછી એટલો ફેમસ થઈ ગયો છે કે ના પૂછે વાત. અને કોઈ પણ કલાકાર માટે, ચાહે વિક્રમભાઈ હોય કે જગદીશભાઈ હતા અમારે, કે અત્યારે બેચોર ઠાકોર છે, કે પ્લસ રોહિતભાઈ હોય, કે પછી વિક્રમભાઈ ઠાકોર અત્યારે અમારું આલ્બમ બનાવ્યું છે પલભરની પ્રીત, એ પણ અમારા એમને દિલથી ગાયું છે અને બહુ સારું સોંગ છે એમનું. પ્રીત એટલે વિક્રમ ઠાકોર. હા, વિક્રમભાઈ ઠાકોર એમને ગાયું છે. અભિનય પણ એમને જાતે કરેલો છે. એટલે માણસો એમને પણ એટલો ચાહે છે અને અમારી સફળતા પાછળ એમનો પણ મોટો હાથ છે. અમારા આશીર્વાદ અને એમની મહેનત. અને આ ફિલ્ડમાં રહેવું હોય તો ધીરજ, ધગસ અને ધક્કો, આ 3 વસ્તુ કલાકારને પોતાનું દિલની જે જજ્બો છે એમને એમ રાખવો પડે. કોઈ દિવસ હિંમત હારવી ના જોઈએ, તો તમે આગળ જરૂરથી વધી શકશો. મિત્રો, જ્યારે માસી તરફથી જો આ કહેવામાં આવતું હોય કે એક તો ધીરજ રાખવી પડે, બરાબર, કોઈ ધક્કો મારનારું હોવું જોઈએ, કોઈને પુશ કરવા વાળું હોવું જોઈએ, અને તો પણ તક મળે. ધીરજ, ધક્કો અને ધગશ વગર એ શક્ય નથી. કારણ કે જો એ ધગશ મારામાં કદાચ ના હોત તો કદાચ હું સોનલ માસીનું સર્ચ ના કરી શક્યો હોત, નેટ ઉપર સર્ચ ના કરી શક્યો હોત. જિગ્નેશભાઈએ સોનલ માસીનું નામ લીધું તો સોનલ માસીમાં એવું શું છે, તો એ માટે હું બહુચરાજી ના પહોંચી શક્યો હોત. તો કહેવાનો મતલબ એ છે કે એક પ્રકારે ધીરજ પણ રાખવી પડે, કારણ કે બધા દિવસ સરખા નથી હોતા. લોકડાઉનની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો એવા ભલભલા છે કે જે અત્યારે 1 વર્ષ ખૂબ જ કપરું કાઢ્યું છે, પણ એ જ કદાચ એ આપણી કસોટી કરે છે કે આ ધીરજ જો તમે જાળવી રાખી તો આગળ પાછા જે રાત છે પછી પાછું સૂરજ ઉગવાનું છે. અંતમાં જો એક સરળ સવાલ જો વાત કરું તો એ છે કે એક પછી એક કલાકારો ગુજરાતમાં આવી રહ્યા છે, પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ 3 તો ધની આપે વાત કરી, ધીરજ, ધગશ અને ધક્કો. ખાસ કરીને એમણે શું તૈયારી કરવી જોઈએ, કેવી રીતે આગળ આવવું જોઈએ, અને એમના જે બાળકોના જે માતા પિતા છે એમનો કિન્નર સમાજ વતી તમે શું સંદેશ આપશો? હું મારા બહુચરાજી કિન્નર સંપ્રદાય તરફથી એક મેસેજ આપવા માંગુ છું ખાસ, કે નાનામાં નાનો કલાકાર હોય તો એ કોઈ દિવસ કલાનું કદર કરતા હોય એવા માણસોને મળે. પ્લસ એના મા બાપને હું એટલી વિનંતી કરું છું કે એને કોઈ થોડા ક્લાસીસ કરાવે અને થોડી એને આગળ વધવાની તક આપવી જોઈએ. જીવનમાં ભણતર પણ જરૂરી એટલું નથી, ભણતર ખૂબ જ હોય એનું સરસ, અને એને અંદરની જે કલા છે એને બહાર જાગૃત નહીં કરે તો એ આગળ નહીં વધી શકે. એટલે કલાકારને થોડી મહેનત કરવી જોઈએ, એના દિલને ધગસ હોવી જોઈએ કે મારે કંઈક બનવું જ છે, બરોબર. એને ધગસ પણ હોવી જોઈએ કે ચલો આટલી બધી પબ્લિકમાં હું ગઈ નહીં શકું, પણ એના મનને મારી અને કંટ્રોલ કરી અને ઓડિયન્સ એને સાંભળે એ માટે દિલથી ગાવું જોઈએ. કોઈ પ્રકારની ભાઈ શરમ, લજ્જા એવું કશું જ ના રાખવું પડીએ. અને ભવિષ્યમાં એવા સારા સોંગ બનાવવા જોઈએ જેને આપણી જિંદગી, આપણી ગુજરાત છે એક વસ્તુ, એની અનોખી ઓળખાણ છે. ગુજરાતમાં કઈ બી વાત કહેવી હોય ને તો સ્ત્રી હોય, અત્યારે કલાકારો ઝાઝા છે, સ્ત્રીઓ હોય, એકબીજાનું કંઈક દુઃખની વાત કહેવી હોય તો એ સ્પષ્ટ નતા કહી શકતા. અને આપણો વારસો કલા સંગીત એવી વસ્તુ છે ને કે એમાં દુઃખ કંઈ પણ હોય આપણા જીવનગાથા ગીતના માધ્યમથી રજૂ કરીએ કે છીએ. પહેલા જમાનામાં જાણ કે કોઈ યુદ્ધ ચડવાનું હોય, કઈ યુદ્ધ થવાનું હોય તો પણ એની શૌર્ય ગાથા છે એ પણ ગાઈને દર્શાવી શકે છે. અત્યારના કલાકારો છે એ ખૂબ જ સારું ગાય છે, અને અત્યારની જે આ પોઝિશનમાં સારું એવો સંગીતને સપોર્ટ કરે એવા સ્ટુડિયાઓ પણ છે, બરોબર. ફેમસ સ્ટુડિયાઓ છે. એમની કલાને લઈ અને એમને ધગસ રાખવી જોઈએ કે એ લોકો આગળ ખૂબ વધે. અને કલાકાર ચાહે નાના હોય કે મોટા હોય, કે કોઈ નાત જાતના ભેદભાવ વગર કલાકાર એ અમારો ભગવાન જ છે. અમે એમ જ માનીએ છીએ, અમે કલાની કદર કરીએ છીએ. અને ગુજરાતની જે આટલી જનતા છે એનો અમે ખૂબ આભારી છીએ કે ગુજરાતી કલાકારોને સ્વીકારે અને ગુજરાતની
જે આ કલા છે એને લુપ્ત ન થવા દે એ માટે દિલથી મારી સારિકા માસીની વિનંતી છે. તો આ કલાકારોને, તમામ કલાકારોને મારા દિલથી સંદેશ પહોંચે. કોઈ ગરીબ હોય તો એને સપોર્ટ કરજો અને તમે ખૂબ ખૂબ આગળ વધો અને ભવિષ્યના તેજસ્વી તારલા ખૂબ ખૂબ આગળ વધે એથી મા બહુચરને હું દિલથી પ્રાર્થના કરું છું. મારા ગુજરાતના તમામ કલાકારોની હું ખૂબ ખૂબ દિલથી આભારી છું. મિત્રો, આટલા સારા જ્યારે સિંગરને એક પ્લેટફોર્મ પૂરું પાડતા હોય અને એક ગાવાની તક પૂરું પાડતા હોવ તો આપણે એ વિષય નથી કે તમે કેવું ગાશો, પણ મારી ઈચ્છા છે કે તમારી પસંદનું કોઈ એક ગીત તમે મારી બે લાઈન, બે કડી ગાવી હોય તો બે કડી, આખું ગીત ગાવું હોય તો આખું ગીત. હરે બિરધાડી બહુચર માડી સંખલ પૂરવારી ભવાની સુણજે આસ અમારી માં, સુણજે અરજ અમારી. બહુચરમાના ધામમાં છીએ. બહુચરાજીની સ્તુતિ અને આરાધના કરીએ એટલા ઓછા છે, કારણ કે જે કહેવામાં આવે છે ને કે જે પેટ ચીરીને કુકડા બહાર કાઢ્યા હતા અને એ જ બતાવે છે બહુચરમાનો જે પરચો છે. બહુચરમાની વાત કરીએ, બહુચર બાવનીની વાત કરીએ કે પછી શંખલપુરવાળી માને આપણે યાદ કરીએ, હંમેશા જે કિન્નર સમાજ છે તે ગુજરાતની 6.5 કરોડની જનતા અને દેશની 130 કરોડની જે જનતા છે એ સદાય માના ઋણી રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય માતાજી. ધન્યવાદ.